હેલો મિત્રો, નમસ્કાર. આજે હું તમને યુનિટ 1 રીડ 2ની પોએટ્રી છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એ હું તમને શીખવવા જઈ રહ્યો છું. ઇન્ટ્રોડક્શન પોએટ્રીના પરિચયમાં જોઈએ તો કાંચનજંગા ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. કાંચનજંગા એ દુનિયાનું 3જા નંબરનું સૌથી ઊંચું પર્વત છે. It rises with an elevation, એટલે height of 8,586 meter in a section of the Himalayas. હિમાલયની અંદર 8,586 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. It is situated in the eastern Himalayas. તે પૂર્વ હિમાલયની અંદર on the border between સિક્કિમ સ્ટેટ, સિક્કિમ રાજ્યની બોર્ડર અને નોર્થ ઇસ્ટર્ન ઉત્તર પૂર્વીય ઇન્ડિયા એન્ડ પૂર્વીય નેપાળની મધ્યમાં આ કાંચનજંગા શિખર આવેલું છે. ધીસ માઉન્ટેન ઇઝ અ પાર્ટ ઓફ ધ ગ્રેટ હિમાલયન રેન્જ. આ પર્વત એ હિમાલયની પર્વતમાળાનો એક ભાગ છે. આ પોએટ્રીની અંદર The mountain range of Kanchenjunga is Himalayas are described. આ કવિતાની અંદર જે હિમાલયનું પર્વતમાળામાં આવેલું કાંચનજંગાનું વર્ણન કરવામાં આવેલું છે. કવિએ શું કર્યું છે? ધ બ્યુટી ઓફ રાઇઝિંગ સન, ઉગતા સૂર્યની સુંદરતા, એન્ડ ધ સ્નો કવર્ડ માઉન્ટેન્સ, અને બરફ આચ્છાદિત જે શિખરો છે, પર્વતો છે, એનું વર્ણન કર્યું છે. ધ ક્વીન ઓફ હિમાલયાઝ, કાંચનજંગા ઇઝ કોલ્ડ ક્વીન ઓફ હિમાલયાઝ. અહીંયા કવિયત્રીએ કાંચનજંગાને હિમાલયની રાણી કહે છે. અને શું કહે છે? ધ ક્વીન ઓફ હિમાલયાઝ કાંચનજંગા ઇઝ પીસફુલ એન્ડ બ્યુટીફુલ. તે શાંત અને સુંદર છે. વિયરિંગ સ્નો કવર્ડ ક્લોથ્સ, અને સુંદર મજાના બરફ આચ્છાદિત વ્હાઇટ સફેદ વસ્ત્રો પહેરેલા છે. એન્ડ ઇટ બીકમ્સ ગોલ્ડન ડ્યુ ટુ ગોલ્ડન રેઝ ઓફ ધ સન. જ્યારે સવારના સૂર્યના કિરણો સફેદ બરફ આચ્છાદિત શિખરો ઉપર પડે છે ત્યારે આખો પર્વત ગોલ્ડન બની જાય છે. સો ઇટ ઇઝ કોલ્ડ કાંચનજંગા. તેથી તેનું નામ કાંચનજંગા છે. કાંચન એટલે સોનું, કાંચનજંગા એટલે સોનાનો પર્વત. તો અહીંયા અર્લી મોર્નિંગ સનરાઈઝનું સુંદર મજાનું વર્ણન કરેલું છે. લેટ્સ રીડ ધ પોએમ ફર્સ્ટ ઓફ ઓલ. ચલો આપણે કવિતા વાંચીએ અને એની સાથે આવેલા નવા શબ્દો પણ હું 2 વાર બોલું તે ટીક કરજો. રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ધ વેપર્સ રાઇઝ, વેપર વેપર, રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, ક્લેડ ક્લેડ ઇન અ પર્પલ પર્પલ, ગ્લોરી ગ્લોરી, while the love light glow glows on the eternal snows, upon the summit hoary, and the Himalayas queen calm and serene returns the heavens greeting in robe of white, bath in a golden light, where earth and sky are meeting, and the mountain dews and the mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills, and the soul that dwell in the mountains. કવિયત્રીનું નામ છે ક્રિસ્ટીના આલ્બર્સ. આ કાંચનજંગા વિશે જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો પુસ્તકની અંદર એની વેબસાઇટનું નામ આપેલું છે. વિઝિટ https એન્સાઇક્લોપીડિયા wikipedia.org વિકી કાંચનજંગા. તો તમને વધુ માહિતી એના ફોટોગ્રાફ જોવા મળશે. તો તમારે ચોક્કસથી ગૂગલ ઉપરથી આ સાઇટ ઉપરથી કાંચનજંગાના ફોટો જોવા, વધુ માહિતી મેળવવી. નાઉ વિલ ડિસ્કસ ગ્લોઝરી. ચલો હવે ગ્લોઝરીના શબ્દો જોઈએ. વેપર્સ
એટલે મોઇશ્ચર પાર્ટિકલ્સ, ભેજયુક્ત કણો, જેને આપણે કહીશું ધુમ્મસ અથવા એને કહીશું ઝાકળ. ક્લેડ એટલે કવર્ડ, ઢંકાયેલું. ઇટર્નલ એ સિમિંગલી એવરલાસ્ટિંગ, શાશ્વત, ચિરસ્થાયી. સ્નોઝ એટલે હિમ, બરફ. સમિટ એટલે હિલ ટોપ, પર્વતનું શિખર. હોરી એટલે ઓલ્ડ, એન્શિયન્ટ, પ્રાચીન. સિરીન એટલે કામ એન્ડ પીસફુલ, સિરીન એટલે શાંત. રોબ્સ એટલે સેરિમોનિયલ ડ્રેસીસ, જેને કહેવાય વસ્ત્ર. ડ્યુઝ એટલે વોટર ડ્રોપલેટ્સ, જેને આપણે કહીશું ઝાકળ. મેલો એટલે મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સચર, એટલે કે ભેજયુક્ત, જેને કહેવાય આર્દ્ર. હ્યુઝ એટલે શેડ્સ ઓફ કલર, રંગ છટા. રીલ્સ એટલે સ્ટ્રીમ્સ, ઝરણા, જેને બ્રુક્સ પણ કહેવાય. લિંગર્સ એટલે કે સ્ટે બિહાઇન્ડ, લહેરાવું. અનડાઈંગ એટલે નેવર એન્ડિંગ, જેનો અંત નથી, તે ઇટર્નલ, શાશ્વત કહેવાય. થ્રિલ એટલે રોમાંચ, ડિલાઇટ, આનંદ, જોય, એક્સાઇટમેન્ટ પણ કહેવાય. ડ્વેલ્સ એટલે લીવ, રહેવું. હવે આપણે કવિતાને ફરીથી વાંચીશું, એમાં રાઇમિંગ વર્ડ જોઈશું. દરેક પંક્તિની અંદર રાઇમિંગ વર્ડ છે. જો ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, રાઇઝ એન્ડ સ્કાઈઝ, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, while the love light glows on the eternal snows, glows and snows upon the summits hoary, and the Himalayas queen, calm and serene, queen and serene, returns the heavens greetings in the robes of white, bath in golden light, where earth and sky are meeting. So greeting and meeting rhyming words, white and light, એ પણ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ કહેવાય. એન્ડ ધ માઉન્ટેન ડ્યુઝ એન્ડ મેલો યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ while over the rills and the sun-kissed hills the love light gently lingers. So fingers and lingers, rills and hills, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. Let's discuss the poetry. ચલો કવિતાનું આપણે ડિસ્કશન કરીએ. ધ વેપર્સ રાઇઝ, વેપર્સ એટલે સવારનું ઝાકળ, સવારનું ધુમ્મસ. રાઇઝ એટલે ગો અપ, ઉપર જવું. જ્યારે વહેલી સવારે ધુમ્મસ ઝાકળનો ઉદય થાય છે, ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, ક્યાં? સવારના આકાશમાં. શું થાય છે? વેપર્સ રાઇઝ, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. તો આકાશ કેવું છે? પર્પલ એટલે જાંબલી, અને ગ્લોરી, ગ્લોરી એટલે ભવ્યતા. ક્લેડ એટલે ઢંકાયેલ. તો મોર્નિંગ સ્કાઈઝ, સવારના આકાશમાં જાંબલી, ભવ્યતા, સુંદરતામાં, ક્લેડ ઢંકાયેલ, આચ્છાદિત, ઝાકળ ભર્યા ધુમ્મસનો ઉદય થાય. while the love light glows, અહીંયા કવિયત્રી કહે છે લવ લાઇટ. અહીંયા અર્લી મોર્નિંગ, વહેલી સવારના પ્રકાશને લવ લાઇટ કહ્યો છે. લવ લાઇટ ગ્લોઝ, ધેટ મીન્સ મોર્નિંગ ગ્લો. ગ્લો એટલે ચમકવું. મોર્નિંગ ગ્લો ઇઝ કોલ્ડ લવ લાઇટ બાય ધ પોએટેસ બીકોઝ ઇટ શોઝ પોએટ્સ અફેક્શન ફોર ધ બ્યુટી ઓફ નેચર. પ્રકૃતિની સુંદરતા પ્રત્યે કવિયત્રી પોતાનું અફેક્શન દર્શાવે છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, આ લવ લાઇટ ક્યાં ગ્લો થાય છે, ચમકે છે? ઓન ધ ઇટર્નલ સ્નોઝ. તો કાંચનજંગા બરફ, પર્વત ઉપર જે બરફ છે, સ્નોઝ, તો બરફ માટે એક વિશેષણ છે. બરફ કેવો છે? ઇટર્નલ. ઇટર્નલ એટલે અનંત, એવરલાસ્ટિંગ. અહીંયા કાંચનજંગા પર્વતની ટોચ ઉપર જે બરફ છે એના માટે ઇટર્નલ શબ્દ કેમ છે? તે શાશ્વત છે, તે કાયમી છે. તે બરફ 12 મહિના, વર્ષોના વર્ષો, યુગોના યુગો સુધી ત્યાં છે જ. તે બરફ ઓછો થતો નથી. તેથી કવિયત્રી એને ઇટર્નલ સ્નોઝ કહ્યું છે. તો વેર ઇઝ ઇટર્નલ સ્નો? ઇટર્નલ સ્નો ક્યાં છે? અપોન ધ સમિટ્સ હોરી. સમિટ એટલે શિખર, હિલ ટોપ, પર્વતની ટોચ ઉપર. અને સમિટ કેવું છે? હોરી એટલે એન્શિયન્ટ, પ્રાચીન. આ
કાંચનજંગા સમિટને હોરી શબ્દ વાપરે છે. હોરી એટલે આ જૂનું પુરાણું બહુ યુગો યુગનું પ્રાચીન એવા પર્વત શિખર ઉપર ઇટરનલ સ્નો છે, શાશ્વત બરફ છે, તેના ઉપર લવ લાઇટ પ્રેમનો પ્રકાશ ગ્લોઝ સૂર્યનું કિરણ ચમકે છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને તે સમયે હિમાલયની રાણી. તો હુ ઇઝ કોલ્ડ હિમાલયાઝ ક્વીન? તો અહીંયા કાંચનજંગા ઇઝ કોલ્ડ હિમાલયાઝ ક્વીન. અને અહીંયા હિમાલયની રાણી કાંચનજંગા તે કેવી છે? હાઉ ઇઝ ઇટ? તેના માટે બે વિશેષણ છે, કામ એન્ડ સિરીન. તો કાંચનજંગા કામ એટલે શાંત અને સિરીન એટલે ગંભીર છે. તો કાંચનજંગા હિમાલયની રાણી શાંત એટલે ગંભીર શું કરે છે? રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. તો હિમાલયની રાણી ગ્રીટિંગ એટલે શુભેચ્છાઓ. તો વહેલી સવારે સ્વર્ગમાંથી જે શુભેચ્છાઓ આવે છે, હેવન્સ ગ્રીટિંગ એટલે સ્વર્ગીય શુભેચ્છાઓ આવે છે, તેને શું કરે છે? રિટર્ન પરત પાઠવે છે. એનો મતલબ શું થાય કે હિમાલયની રાણી સ્વર્ગીય શુભેચ્છાઓને કેવી રીતે પરત પાઠવે છે? તો પ્રકાશના કિરણોને પરાવર્તિત કરીને, જાણે કે તે પ્રકાશના કિરણોને પરાવર્તિત કરે છે, રિફ્લેક્શન કરીને જાણે કે તે રિટર્ન પરત મોકલે છે. હિમાલયની રાણી કેવી છે એનું વર્ણન ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. કાંચનજંગાએ રોબ્સ એટલે વસ્ત્રો, ખાસ કરીને સેરેમોનિયલ ડ્રેસ. તમે જોયું હશે કે ચર્ચની અંદર પાદરી સફેદ જે રોબ જબ્બો પહેરે છે, કુર્તો પહેરે છે, એને અનુલક્ષીને કહેવાય કે જાણે કે હિમાલયની રાણીએ એક વ્હાઇટ રોબ પહેરેલો છે. અહીંયા વ્હાઇટ રોબ કયો છે? તો એ વ્હાઇટ રોબ કોના માટે કહ્યું છે? કે કાંચનજંગા પર્વત ઉપર બરફ પડેલો છે અને બરફનો રંગ શ્વેત છે, સફેદ છે, એટલા માટે કહ્યું છે રોબ્સ ઓફ વ્હાઇટ. પછી કહ્યું છે બાથ ઇન ગોલ્ડન લાઇટ. અને સૂર્યનું કિરણ પડે છે, સૂર્યના કિરણનો કલર ગોલ્ડન છે, એટલે કે જાણે કે સૂર્યના સોનેરી કિરણો વડે તે બાથિંગ સ્નાન કરતી હોય એવું અનુમાન કરેલું છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. કઈ જગ્યાએ? તો દૂરથી જોઈએ તો અહીંયા કહેવાય અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. તો જ્યાં આકાશ અને પૃથ્વીનું મિલન થાય છે એને શું કહેવાય? તો આ પ્લેસ વેર અર્થ એન્ડ સ્કાય મીટ. જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે તેને ગુજરાતીમાં ક્ષિતિજ કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાય? હોરિઝન. હોરિઝન એટલે ક્ષિતિજ. તો દૂરથી જો પૃથ્વી અને આકાશ મળે છે એટલે ક્ષિતિજ ઉપર, હોરિઝન ઉપર કવિયત્રી એવી કલ્પના કરી છે કે સફેદ વસ્ત્રો પરિધાન કરેલી એવી કાંચનજંગા સુવર્ણ ગોલ્ડન લાઇટની અંદર સ્નાન કરે છે. કઈ જગ્યાએ? તો જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારનું ડ્યુ એટલે ઝાકળ, સવારનું ઝાકળ. એન્ડ મેલો યુઝ. મેલો એટલે આપણે જોયું ભેજયુક્ત, યુઝ એટલે રંગ છટા, શેડ્સ ઓફ કલર. ઝાકળની અંદર પણ તમે જુઓ તો 7 રંગો જોવા મળે છે. તો સવારનું ઝાકળ અને તેના સહજ રંગો છે. મેલો યુઝ. પેઇન્ટ હર ચીક્સ. જાણે કે તે કાંચનજંગાના ગાલને પેઇન્ટ કરે છે, રંગે છે. વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે પરી કહેવાય, ફેરી ફિંગર્સ એટલે પરી જેવી કોમળ આંગળીઓ. જાણે કે તેના ગાલને પોતાની કોમળ આંગળીઓ વડે તે પેઇન્ટ કરી રહ્યું હોય છે, રંગી રહ્યું હોય છે. તો એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ વાઇલ ઓવર ધ રીલ્સ. જ્યારે રીલ્સ એટલે સ્ટ્રીમ્સ, ઝરણાઓ ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. અને સૂર્યને ચુંબન કરતી હિલ્સ એટલે ટેકરીઓ ઉપર શું થાય છે? ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. જેન્ટલી એટલે મૃદુ રીતે,
ધીરે ધીરે કોમળતાથી લિંગર્સ એટલે લહેરાય છે. તો આ પ્રેમનો પ્રકાશ, સનરાઈઝ, સૂર્યના પહેલા કિરણનો પ્રકાશ એ ઝરણાઓ ઉપર અને સૂર્યને ચુંબન કરતી ઊંચી ટેકરીઓ ઉપર જેન્ટલી, મૃદુ મૃદુ, મંદ મંદ રીતે લિંગર્સ એટલે લહેરાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે ડોન, બ્રેકિંગ ડે એટલે પરોઢ, બ્રેકિંગ ડે એટલે સનરાઈઝ, બ્રેકિંગ ડે સૂર્યોદય, બ્રેકિંગ ડે એટલે અર્લી મોર્નિંગ, વહેલી સવાર. એન્ડ ધ બ્રેકિંગ ડે, અર્લી મોર્નિંગ, ડોન સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. વહેલો સૂર્યોદય થાય ત્યારે તેનું પ્રથમ ફેઇન્ટ એટલે ડીમ, ઝાંખું, અને રે એટલે કિરણ, તેનું પ્રથમ ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, પ્રેમનો અનડાઇંગ એટલે અનંત, ઇટર્નલ, નેવર એન્ડિંગ ફાઉન્ટેન્સ. અને દિવસનો ઉદય થાય એ અમર પ્રેમના ઝરણાને પહેલી કિરણ મોકલે છે ત્યારે શું થાય છે? ધ બ્રેકિંગ ડે, દિવસનો ઉદય, ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, એ પ્રેમના અનંત અવિરત ફાઉન્ટેન્સ એટલે ઝરણાને શું કરે છે? સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, તે પ્રથમ કિરણ મોકલે છે ત્યારે વાઇલ ધ હાર્ટ ફીલ ધ થ્રિલ્સ, ત્યારે હૃદય થ્રિલ, રોમાંચ, થ્રિલ એટલે ડિલાઇટ, આનંદ, જોય, એક્સાઇટમેન્ટ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, અને તે પર્વતોમાંથી, ટેકરીઓમાંથી, પર્વતના શિખરો ઉપરથી આવતો અવાજ સાંભળીને. એન્ડ ધ સોલ, સોલ એટલે આત્મા, ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, મારો આત્મા જાણે કે તે પર્વતોની અંદર જ ડ્વેર એટલે લીવ્સ, રહી જાય છે, ત્યાં જ વસવાટ કરે છે. તો છેલ્લી પંક્તિઓમાં કહે છે કે ત્યારે સૂર્યનું પ્રથમ કિરણ આવે છે, સૂર્યના પ્રથમ કિરણ તે લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન કહે છે. ત્યારે કવિયત્રીનું હૃદય રોમાંચ અનુભવ કરે છે અને પર્વતોની અંદરથી, પર્વત શિખરો ઉપરથી આવતા અવાજ સાંભળીને કવિયત્રીનો આત્મા જાણે કે તે પર્વતોની અંદર જ ડ્વેલ એટલે રહી જાય છે. એટલે કે ધ ઇફેક્ટ ઓફ સનરાઈઝ, સનરાઈઝ સૂર્યોદયની જે અસર છે એ કવિયત્રીના હાર્ટ એન્ડ સોલ, હૃદય અને આત્મા ઉપર થાય છે. ઓફ ધ માઉન્ટેન્સ ધેટ દે ફીલ અ ગ્રેટ થ્રિલ, જોય એન્ડ પ્લેઝર, તેનાથી રોમાંચ, આનંદ તે અનુભવી રહી છે. અહીંયા આપણે કવિતાનું ડિસ્કશન પૂરું કર્યું. હવે હું તમને કવિતાના થોડાક ટૂંકા પ્રશ્નો લખાવું. પોએટ્રી સ્ટાન્જા કોમ્પ્રિહેન્શન, એ પહેલો આપણે પાછળની એક્સરસાઇઝ વિશેની ચર્ચા કરી લઈએ. તો પેજ નંબર 5 કોમ્પ્રિહેન્શનમાં જુઓ, તમારે તમારી હોમવર્કની નોટમાં લખવાનું છે ગૃહ કાર્યમાં. તો C3, C4 પેજ નંબર 5 ઉપર 2, C3 કોમ્પ્રિહેન્શન 3, C4 પેજ નંબર 6 ઉપર વોકેબ્યુલરીમાં જુઓ તો V2, V3 પેજ નંબર 6 ઉપર, V2, V3 પેજ નંબર 7 ઉપર V6 એ લખવાનું છે. આગળ પેજ નંબર 8 ઉપર V7, V8 તમારે લખવાનું છે. ફંક્શનમાં 11મા ધોરણના બધા ફંક્શનનું રિવિઝન છે, પરંતુ આપણે 2-3 યુનિટ પૂરા થાય એટલે ગ્રામરની સાથે બધા ગ્રામેટિકલ ફંક્શનની ચર્ચા કરીશું. એ વખતે હું તમને એક્સરસાઇઝ આપીશ. તો આપણે આગળ જોઈએ. હવે રાઇટિંગની અંદર પેજ નંબર 10 ઉપર રાઇટિંગમાં W1 જેની અંદર નિબંધ છે, પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી, તમારા વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ, એ એસે તમારે લખવાનો છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી W2 રાઇટિંગ 2માં લખવાનું છે સ્પીચ રાઇટિંગ છે, વક્તવ્ય લેખન. અહીંયા હિરન ઇઝ ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ, હિરેન નામનો વિદ્યાર્થી સ્કૂલમાં સ્પીચ આપવા જાય છે. એનો વિષય છે લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રેડ એન્ડ ગ્રજ. હેટ્રેડ એન્ડ ગ્રજ એટલે ધિક્કાર અને ગ્રજ ઘૃણા કરતો લવ એ પાવરફુલ બાબત કહેવાય.
તો W1 અને W2 લખવાનું છે, આટલી એક્સરસાઇઝ લખવાની છે. હવે હું તમને કવિતાના ટૂંકા પ્રશ્નો લખાવું છું, તમે લખી નાખો. ઓકે, 17 પ્રશ્નોના જવાબ તમારા હોમવર્કની નોટમાં લખવાના છે. હવે પછી આપણે યુનિટ 2 શરૂ કરીશું. યુનિટ 2 રીડ 1. થેન્ક યુ વેરી મચ.